હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું પુલાવ। પુલાવ ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય છે, પણ આજે આપણે બનાવીશું લીલા ચણાનો પુલાવ। તો ચાલો આપણે પુલાવ બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં 1 કપ ભરી અને ચોખા લીધા છે। આ ચોખા જૂના છે અને બાસમતી ચોખા છે, અને મોટા ચોખા આવે ને એ છે આખા ચોખા। એને ધોઈ અને 20 મિનિટ માટે પલાળવા દઈશું। હવે કુકરમાં આપણે 2 પાવડી તેલ લઈશું। આમાં આપણે બટેટા અને ચણા એ બંને વસ્તુ લઈ અને થોડી વાર માટે સાંતળવાના છે। 50-60% જેટલા કૂક થઈ જાય ત્યાં સુધી આ બટેટા અને ચણાને આપણે સાંતળીશું। બટેટા 2 નાની સાઈઝના લીધા હતા અને એને આવી રીતે લાંબી ચીરીમાં સમારી લીધા હતા। હવે આ થોડી વાર સાંતળ્યા પછી આને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। અને પછી હવે આપણે આ કુકરમાં જરૂર લાગે તો બીજું થોડું તેલ ઉમેરીશું। 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને 1 ચમચી આપણે દેશી ઘી ઉમેરી દઈશું। ઘી ઉમેરવાથી પુલાવનો સ્વાદ બહુ સરસ આવે છે। હવે એમાં બધા ખડા મસાલા ઉમેરી દઈશું। ખડા મસાલામાં તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી, બાદિયા, મરી આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે, અને થોડું જીરું પણ છે। અને ત્યારબાદ એમાં આપણે આદુની લાંબી ચીરી સમારીને રાખી હતી એ અને લીલા 2 મરચાં ઉમેરી દીધા છે, અને એના પછી આપણે 1 સમારેલું ટામેટું ઉમેરી દઈશું। અને જો ડુંગળીવાળો પુલાવ બનાવવાનો હોય તો પહેલાં ડુંગળી સાતળી લેવાની, પછી આપણે ટામેટાં સાતળવાના છે। અને ત્યાર પછી એમાં આપણે કાજુ અને કિસમિસ ઉમેરીશું। હવે આપણે આખા પુલાવના ભાગનું મીઠું ઉમેરી દઈશું, અને ત્યાર પછી હળદર, ધાણા જીરું ઉમેરીશું, અને આને થોડી વાર માટે આપણે સાંતળીશું જ્યાં સુધી ટામેટાં થોડા સોફ્ટ ના થાય ત્યાં સુધી। અને ત્યાર પછી એમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો અથવા તો બિરયાનીનો મસાલો આવે છે ને એ એડ કરી દેવાનો। અને ત્યારબાદ એમાં આપણે ચણા અને બટેટા સાંતળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। પછી એમાં આપણે હવે જે આપણે પલાળીને ચોખા રાખ્યા છે એ ઉમેરી દઈશું, અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એક બાજુ ગેસ પર પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું છે। અહીંયા આપણે 1 કપ ચોખા લીધા હતા ને એટલે 1.5 કપ પાણી લેવાનું। હવે આ 1.5 કપ પાણી આપણે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। આપણે 1 વાટકી ચોખા લીધા હોય તો 1.5 વાટકી પાણી લેવાનું, એટલે પાણીનું માપ હંમેશા આપણે યાદ રાખવાનું કે 1 વાટકી લીધું હોય તો 1.5 વાટકી પાણી લેવાનું। હવે ફરી 1 ચમચી આપણે ઘી ઉમેરી દઈશું અને થોડા સમારેલા ધાણા ઉમેરી દઈશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું, અને હવે કુકરને બંધ કરી ફક્ત આપણે 1 જ વિસલ થવા દેવાની છે। 1 જ વિસલમાં આપણો પુલાવ તૈયાર થઈ જશે। હવે કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે કુકરને ખોલી લઈએ અને જોઈ લઈએ તો જો આપણો સરસ મજાનો પુલાવ તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું, અને પછી આમાં જે આ ખડા મસાલા ઉપર દેખાય છે ને એ બધા આપણે ખડા મસાલા કાઢી લેવાના છે, કારણ કે આપણે ઇલાયચીનું મોઢું ખોલી નાખવાનું, આખી તોડી નહીં નાખવાની, એટલે ઇલાયચી પણ આખી હશે, આ તજનો ટુકડો, તમાલપત્ર, આ બાદિયા આ બધું આપણે કાઢી લેવાનું છે। અને હવે આ પુલાવને આપણે સર્વ કરીશું। તો આને આપણે કઢી સાથે, રાયતું હોય તો એની સાથે અથવા છાશ સાથે સર્વ કરી શકાય છે। તો સરસ મજાનો આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે। જે આપણે લીલા ચણાનો પુલાવ બનાવ્યો છે, પણ આ પુલાવ ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય છે। મટર પુલાવ બનાવી શકાય, મિક્સ વેજ પુલાવ બનાવી શકાય, અને આણંદનો ફેમસ એવો મગ પુલાવ પણ બનાવી શકાય છે। તો જો તમને મારી આ પુલાવ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે।